ગાયો અને વાઘ. એક વખતની વાત છે. એક જંગલમાં 4 ગાયો સંપીને રહેતી હતી. તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. તેમને એકબીજા વિના ચાલતું નહીં. ચારેય ગાયો સાથે રહે અને ફરે, સાથે ફરે અને ચરે. એમનામાં એટલો બધો સંપ હતો કે જો કોઈ જંગલી પશુ તેમના પર હુમલો કરતું તો ચારેય ભેગી મળી તેના પર તૂટી પડતી. તે પશુ જીવ લઈને ત્યાંથી નાસી જતું. એ જંગલમાં એક વાઘ રહેતો હતો. કેટલાય દિવસથી નજર આ ગાયો પર હતી, પણ તે ચારેયનો સંપ જોઈ તેના પર હુમલો કરવાની તેની હિંમત ચાલતી નહોતી. એક દિવસ મતભેદ પડતા ચારેય ગાયો અલગ પડી ગઈ. વાઘ તો આવી તકની રાહ જોઈને બેઠો હતો. તે હરખાયો. એક પછી એક ગાય પર વારાફરતી તેણે હુમલો કર્યો અને તેને ખાઈ ગયો. શીખ: સંપમાં સૌની ભલાઈ છે. તીતીઘોડો અને કીડી. ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. વાતાવરણ આનંદી અને ખુશનુમા હતું. અનાજ ઘણું પાક્યું. આ વખતે એક તીતીઘોડાએ પેટ ભરીને અનાજ ખાધું. પછી આનંદમાં તે આવીને ગાવા અને નાચવા લાગ્યું. તે વખતે કેટલીક કીડીઓ અનાજના કણ લઈને પોતાના દર તરફ હાર બંધ જઈ રહી હતી. કદાચ દરમાં તે ખોરાકનો સંગ્રહ કરી રહી હતી. તીતીઘોડાએ આ જોયું. એક કીડી તેની મિત્ર હતી. તીતીઘોડાએ મજાક કરતા તેને કહ્યું, તમે લોકો કેવા લોભી છો. મજા કરવાની વખતે તમે મહેનત કરો છો. મને તમારી દયા આવે છે. કીડીએ જવાબ આપ્યો, મારા વાલા મિત્ર, અમે લોભી નથી. આ બધું તો અમે ચોમાસા માટે ભેગું કરીએ છીએ. ઉનાળો વીતી ગયો. ઉનાળાની ચમક જતી રહી. બધે અનાજની અછત થઈ ગઈ. હવે ચોમાસું બેઠું. તીતીઘોડાને ખાવા માટે ક્યાંય અનાજ ન મળ્યું. આખરે તેને ભૂખે મરવાનો વખત આવ્યો. ખોરાક વિના કેમ કરીને જીવાય? એક દિવસ તીતીઘોડાએ તેની મિત્ર કીડીનું ઘરનું બારણું ખખડાવ્યું. તેણે કીડીની કાલાવાલા કરીને કહ્યું, હું કેટલાય દિવસથી ભૂખ્યો છું. મને થોડું ખાવા આપ. કીડીએ કહ્યું, આખો ઉનાળો તો તે ગાયા કર્યું, નાચ્યા કર્યું, તો હવે આ ચોમાસામાં પણ તું ગા અને નાચ. તારા જેવા આળસુને હું કશું આપવાની નથી. એમ કહી કીડી ધડાક દઈને બારણું બંધ કરી દીધું. શીખ: આજની બચત ભવિષ્ય માટે ઉપયોગી છે.